નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ। તો પેન્શનર મિત્રો, આજ બપોરના પેન્શન સમાચારમાં વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરોની વર્ષોથી ચાલી આવતી 5 માંગણીઓ પર સરકારે લગાવી છે આખરે મહોર। તો પેન્શનર મિત્રો, કઈ માહિતી ઉપર અને કઈ માંગણીઓ ઉપર સરકારે મહોર લગાવી છે, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવી જ નવી માહિતીઓના વિડીયો મળવાના છે, તે પણ એકદમ સરળ ભાષામાં અને વિગતવાર સમજૂતી સાથે। તો આવા વિડીયો બનાવવા પાછળ અમે ખૂબ મહેનત કરીએ છીએ, તો કૃપા કરીને તમને એક વિનંતી છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને થોડો સપોર્ટ કરજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8th પે કમિશન અપડેટ્સ 2026ની। તો કમિશને ભલામણો તૈયાર કરવાની પ્રક્રિયા તેજ કરી છે અને ફિટમેન્ટ ફેક્ટર, પગાર વધારો અને પેન્શન માળખા પર દેશભરમાં ચર્ચાઓ શરૂ થઈ છે। તો હવે માત્ર 11 મહિનાનો સમય બાકી છે દોસ્તો। તો વિગતવાર વાત કરીએ કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે। તો સરકાર દ્વારા ગઠિત કરાયેલા આ કમિશને હવે પોતાની ભલામણો અને આખરે અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા સુપરફાસ્ટ કરી દીધી છે, કારણ કે તેમની પાસે હવે માત્ર 11 મહિનાનો સમય બચ્યો છે। તો કમિશને દેશભરના કર્મચારી સંગઠનો, પેન્શનર જૂથો અને અલગ અલગ સ્ટાફ એસોસિએશન સાથે સતત બેઠકો કરી રહ્યું છે, જેથી ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થા, પગાર વધારો અને પેન્શન માળખા જેવા મૂળભૂત મુદ્દાઓ પર આખરી નિર્ણય લઈ શકાય। તો આ કમિશન સાથે જોડાયેલા 5 મોટા અપડેટ્સ સામે આવ્યા છે, જે સીધા તમારા ખિસ્સા અને ભવિષ્યના પગાર ધોરણને અસર કરશે દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો આજે મેમોરેન્ડમ સબમિટ કરવાનો છેલ્લો દિવસ। તો 8મા પગાર પંચે કર્મચારીઓ અને પેન્શનરોને પોતાના મંતવ્યો અને માંગણીઓ રજૂ કરવાની એક શાનદાર તક આપી હતી। તો કમિશન સમક્ષ મેમોરેન્ડમ અને સૂચનો મોકલવાની છેલ્લી તારીખ લંબાવીને 15 જૂન 2026 કરવામાં આવી હતી, જે આજે પૂરી થઈ રહી છે। તો આ સમયમર્યાદા વધારવાને કારણે દેશભરના અસંખ્ય કર્મચારી સંગઠનોને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો અને પોતાની વાત મૂકવાનો પૂરતો સમય મળ્યો છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો જૂન અને જુલાઈમાં કમિશન આ રાજ્યોની મુલાકાત લેશે। તો પ્રાદેશિક સ્તરે કર્મચારીઓની સ્થાનિક સમસ્યાઓ અને તેમના પ્રશ્નોને નજીકથી સમજવા માટે કમિશનની ટીમ અલગ અલગ રાજ્યોની રાજધાનીઓનો પ્રવાસ કરવાની છે। તો આ માટે જૂન અને જુલાઈ મહિનાનું સત્તાવાર શેડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો સૌથી પહેલાં ઉત્તર પ્રદેશ, જે લખનૌ ખાતે કમિશન 22 અને 23 જૂન 2026ના રોજ લખનૌની મુલાકાત લેશે, જ્યાં યુપીના કર્મચારી સંગઠનો પોતાની માંગણીઓ રજૂ કરશે। ત્યારબાદ વાત કરીએ તો ઓડિશા, ભુવનેશ્વરની। તો આ પછી ટીમ 6 થી 7 જુલાઈ 2026ના રોજ ભુવનેશ્વરમાં પેન્શનર અને કર્મચારી જૂથો સાથે બેઠક કરશે। ત્યારબાદ વાત કરીએ તો પશ્ચિમ બંગાળ, કોલકાતાની। તો કમિશનની ટીમ 9 અને 10 જુલાઈ 2026ના રોજ કોલકાતામાં હિસ્સેદારો સાથે સીધી ચર્ચા કરશે। આ પહેલાં કમિશને 13 થી 14 મે 2026ના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ વિવિધ સંગઠનો સાથે મોટી બેઠક કરી હતી। ત્યારબાદ વાત કરીએ તો આખરી રિપોર્ટ ક્યારે જાહેર થશે। તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી। તો ત્યારબાદ કેન્દ્રીય કેબિનેટે 28 ઓક્ટોબર 2025ના રોજ આ કમિશનની શરતોને મંજૂરી કરી અને 3 નવેમ્બર 2025ના રોજ તેની ઔપચારિક શરૂઆત થઈ ગઈ હતી।
તો નિયમ મુજબ કમિશને તેની સ્થાપનાના 18 મહિનાની અંદર સરકારને અંતિમ રિપોર્ટ સોંપવો પડે છે. તો આ જ કારણે હવે કમિશન પાસે ભલામણો નક્કી કરવા માટે ખૂબ જ મર્યાદિત સમય બચ્યો છે. ત્યારબાદ વાત કરીએ તો બધાની નજર ફિટમેન્ટ ફેક્ટર પર ટકેલી છે. તો નવા પગાર પંચમાં સરકારી કર્મચારીઓ માટે સૌથી ઉત્સાહનો અને મહત્વનો મુદ્દો ફિટમેન્ટ ફેક્ટરનો હોય છે, કારણ કે તેને આધારે જ બેઝિક સેલેરીમાં કેટલો વધારો થશે તે નક્કી થાય છે. તો ઇતિહાસ પર એક નજર કરીએ તો છઠ્ઠું પગાર પંચ, જેમાં ફિટમેન્ટ ફેક્ટર 1.86 હતો, તો સાતમું પગાર પંચ તેને વધારીને 2.57 કરવામાં આવ્યો હતો. તો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર કેટલો રાખવો તેનો આખરી આંકડો હજુ સુધી નક્કી થવાનો બાકી છે. તો કમિશને સ્પષ્ટ કર્યું છે કે આખા દેશમાંથી મળેલા ફીડબેક અને ચર્ચાઓ સંતોષકારક રીતે પૂરા થયા પછી જ ફિટમેન્ટ ફેક્ટર પર અંતિમ મહોર મારવામાં આવશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો પગાર અને પેન્શનના માળખામાં મોટો ફેરફાર થશે. તો આ કમિશનનો મુખ્ય ઉદ્દેશ માત્ર પગાર વધારવાનો નથી, પરંતુ કર્મચારીઓનું મનોબળ વધારવું અને પેન્શનરોની ફરિયાદોનું કાયમી નિવારણ લાવવાનો છે. તો આગામી દિવસોમાં જુદા જુદા રાજ્યોમાં યોજાનારી પ્રાદેશિક બેઠકો ખૂબ જ નિર્ણાયક સાબિત થશે, કારણ કે આ બેઠકોમાંથી નીકળેલા નિષ્કર્ષને આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ભવિષ્યનું જે પગાર માળખું છે તે તૈયાર કરવામાં આવશે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.